લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરના ઉંડેરા જલારામ મંદિર નજીક આવેલા જલારામ નગર વિસ્તારમાં ખુલ્લી જમીનની સફાઈને લઈને ચર્ચા અને વિવાદ ઊભો થયો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આશરે 300 મકાનોની આ સોસાયટીમાં છેલ્લા 35 વર્ષથી 1200 જેટલા હિન્દુ પરિવારો વસવાટ કરી રહ્યા છે અને તેઓ નિયમિત રીતે લાઇટ બિલ તથા વેરા ચૂકવે છે। દરમિયાનમાં કેટલાક લોકો દ્વારા ખુલ્લા પ્લોટમાં સફાઈ શરૂ કરાઈ હતી। સ્થાનિકોની પૂરમાં આ જગ્યાએ મદ્રેસા બનાવવાની તૈયારી હોવાનું જણાવાયું હતું। આ જાણકારી ફેલાતા સ્થાનિકોએ સિટી સર્વે ઓફિસમાં તપાસ કરાવી હતી, જેમાં જમીન સોમાભાઈની હોવાનું બહાર આવ્યું છે। જમીનના માલિકી હક અને ઉપયોગ અંગે સ્પષ્ટતા માંગતા આજે સ્થાનિકોએ પોલીસ ભવનમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। પોલીસે મામલે તપાસ હાથ ધરી છે। ઉંડેરા ગામની આ સમસ્યા છે। ત્યાં ગાડી 2-3 વિષય આવા બની ગયા છે અને ત્યાં ગાડી અત્યારે 2 પ્લોટ રાખ્યા છે। એ પ્લોટમાં જ્યારે સાફ સફાઈ કામ ચાલતી હતી તો ત્યાંના સ્થાનિકોએ ત્યાં એ વિધર્મીઓને પૂછ્યું કે ભાઈ આ તમે રાખ્યું છે? તો એ લોકોએ કીધું કે હા, આ પ્લોટ વેચાઈ ગયા છે અને આ પ્લોટ અમે રાખ્યા છીએ એટલે અમે સાફ સફાઈ માટે આવ્યા છીએ। પણ આ પ્લોટમાં આ ફ્લેટમાં બધા હિન્દુ વિસ્તારના બધા સ્થાનિકો ત્યાં ગાડી છે, તો વિધર્મી જે પગ પેસારો કરી રહી છે એ ખરેખર ખોટું છે અને આવી રીતે વારંવાર આ ત્રીજી ચોથી ઘટના થઈ રહી છે। પણ આની ઉપર કોઈ પોલીસ તંત્ર કે કોઈ સરકારી તંત્ર ધ્યાન આપતું નથી, એટલે આ વિષયને લઈને અત્યારે અમે પોલીસ ભવનમાં આવેદન આપવા આવ્યા છીએ। આનાથી સંતોષ થવો જ જોઈએ, નહીં થાય તો આનાથી ઉગ્ર આંદોલન થશે। અને હું એવું કહેવા માગું છું કે અત્યારે આ 2-3 વિષય થયા તો અમે ધ્યાન નથી આપ્યું, પણ હવે આવી રીતે વારંવાર જો થતું રહેશે તો આજે અમારી એક જ વસ્તુ છે, અમારું એક જ માંગ છે કે આજની તારીખમાં આ કામ અહીંયા અટકી જવું જોઈએ અને અમારા જે હિન્દુ ભાઈઓ છે આજે આટલા ટાઈમથી ત્યાં રહે છે અને એ લોકોની સામે જે ઉગ્ર અવાજથી જે વાતચીત કરવામાં આવે એ બધું નહીં ચલાવી શકાય। અને અત્યારે અમે જે રીતે અહીંયા આવ્યા છે એ રીતે અમને શાંતિપૂર્વક અમને જવાબ નહીં મળે તો આનાથી વધારે મોટા પાયે ઉગ્ર આંદોલન થશે। અમારી રજૂઆત એ છે કે અમારા ત્યાં 2 પ્લોટ હતા, જે પ્લોટ આજે મારો જન્મ થયો એના પહેલાંથી ખાલી હતા, આજ સુધી ખાલી હતા। આજે 10 દિવસ પહેલાં ત્યાં અસામાજિક તત્વો આવ્યા હતા। એમને પૂછવામાં આવ્યું કે આ શું છે, શા માટે આવ્યા છો? તો એ લોકોનો ઉલ્લેખ એવો હતો કે અમે અહીંયા મદરસા બનાવીશું। અમારો ખાલી એક જ માંગ છે કે અહીંયા મદરસા ના બનવી જોઈએ, જે પણ પ્લોટ છે એમાં મદરસાના બની જાય। અમે રજૂઆત લઈને કમિશનરશ્રી પાસે આવ્યા છે। અમારા ત્યાં આવી ઘટનાઓ 3-4 બની ચૂકી છે, જેમાં FIR પણ થઈ છે। આજે એ લોકો જે અસામાજિક તત્વો આવ્યા હતા એમને પૂછવામાં બી આવે છે તો એ લોકો કશું બોલતા નથી સરખી રીતે, ખાલી આમ એટલે કોઈ ગાડી બી પાર્ક કરે તો એમને પણ કહે છે કે તમે ગાડી અહીંયા ના પાર્ક કરશો। એટલે અમે અમારી સુરક્ષા માટે આવ્યા છે કે આગળ જતાં કંઈ મોટી તકલીફ ના થાય। કઈ જગ્યા જય જલારામ નગર। કોને આપણે રજૂઆત કરી આના સિવાય? કમિશનરશ્રીને અમે કરી રહ્યા છીએ, પછી અમે મામલતદારમાં પણ જઈશું અને ધારાસભ્ય પાસે પણ। આગળનો સ્ટેપ શું રહેશે? આગળનો સ્ટેપ અમારો એ જશે કે પહેલાં કમિશનરશ્રી શું કહે છે એના ઉપર। શું નામ હતું? ચૌહાણ દિલીપ।